નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના જોજ નજીક આવેલા ગુડા ગામની અંદર તારીખ 28/3/2025ના સાંજના 8થી 8:30 વાગ્યાના સુમારે મોજે ગુડા ગામના ખોખળ ફળિયામાં રહેતા શંકરભાઈ ભોળિયાભાઈ રાઠવા, જેઓએ પોતાના સગ્ગા ભાઈ મોરસનભાઈ ભોળિયાભાઈ રાઠવા, ઉંમર વર્ષ 40, રહેવાસી ગુડા, ખોખળ ફળિયા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાઓની હત્યા કરી નાખી હતી। હત્યાનું કારણ એવું જાણવા મળ્યું છે કે આરોપી જે શંકરભાઈ ભોળિયાભાઈ રાઠવા છે તેને મરણ જનાર મોરસનભાઈ ભોળિયાભાઈ રાઠવાની પત્ની સાથે એટલે કે પોતાની સગી ભાભી સાથે અનૈતિક સંબંધો હોવાના કારણે તેમાં આડખીલીરૂપ બની રહેલ શંકરભાઈ ભોળિયાભાઈ રાઠવાએ મોરસનભાઈ ભોળિયાભાઈ રાઠવા તેઓને અડચણરૂપ બનતા હોવાથી તેઓની હત્યા કરી નાખી હતી। જોજ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) તથા જીપી એક્ટની કલમ 135 મુજબ હત્યાના આરોપી શંકરભાઈ ભોળિયાભાઈ રાઠવાની ધરપકડ કરી લીધી છે અને તેની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। ફરિયાદીના ભાઈએ ફરિયાદમાં લખાવ્યું છે કે મોરસનભાઈ ભોળિયાભાઈ રાઠવા જેનું મૃત્યુ થયું છે, જેની હત્યા કરવામાં આવી છે, તેની પત્ની બલીબેન સાથે આ આરોપી જે શંકરભાઈ ભોળિયાભાઈ રાઠવા છે તેને અનૈતિક સંબંધો હતા અને એની અંદર મોરસનભાઈ આડખીલીરૂપ બનતા હોવાથી 28 તારીખની રાત્રે તેઓ જ્યારે પોતાના ઘરે સૂઈ રહ્યા હતા ત્યારે તેઓના મોઢાના ભાગે અને માથાના ભાગે લોખંડની પરાઈ વડે ગંભીર હુમલો કરી તેઓને ઈજાઓ પહોંચાડી અને સ્થળ ઉપર જ તેઓનું મોત નિપજાવી અને ભાગી ગયા હતા। આ અંગેની ફરિયાદ મરણ જનારના બીજા ભાઈએ આપી છે, જેના આધારે પોલીસે આ જે આરોપી છે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને આ બનાવની જે તપાસ છે એ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જોજ પોલીસ સ્ટેશન VM કામડિયા કરી રહ્યા છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। તો અનૈતિક સંબંધોની અંદર આડખીલીરૂપ બની રહેલ સગ્ગા ભાઈની એક જ મા જણ્યા ભાઈ દ્વારા નાના ભાઈએ હત્યા કરી નાખતા છોટાઉદેપુર જિલ્લાની અંદર ચકચાર મચી જવા પામી છે। બ્યુરો રિપોર્ટ કાજર બારિયા સાથે, ડીબી લાઈવ ન્યૂઝ, છોટાઉદેપુર। જોજ પોલીસ સ્ટેશનના ગુડા ગામે આજે એક BNS 103(1) મુજબનો મર્ડરનો ગુનો બનેલ છે, જેમાં આ મર્ડરના કામના આરોપીએ તેના મોટાભાઈનું મર્ડર કરેલ છે। આ કામના આરોપીને તેના મોટાભાઈની પત્ની તેની ભાભી સાથે આડા સંબંધ હોય અને અવારનવાર આ લોકો વચ્ચે ઝઘડાઓ થતા હતા, તો એના આડા સંબંધમાં મોટો ભાઈ ખીલી ના બને, વચ્ચે ના આવે એટલા માટે થઈ અને એ જે નાનો ભાઈ છે શંકરભાઈ જે આરોપી છે અને તેના મોટા ભાઈ મોરસનભાઈ રાઠવાનું ખૂન કરી નાખેલ છે। શેનાથી ખૂન થયું છે?